હવે વાત કરીશું કે શું ખરેખર દીકરીની હત્યા થઈ છે? ખેડાના લસુંદ્રા ગામે થયેલા આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભાગીને લગ્ન કરનાર પાટીદાર દીકરીની હત્યાનો એસપીજીનો દાવો. રણછોડ રબારી નામની વ્યક્તિએ 25 લાખ રૂપિયા માંગ્યા હતા અને રૂપિયા ન આપવાથી હત્યા થઈ હોવાની શંકા છે. દિનેશ બાંભણિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી છે. દીકરીએ ભાગીને પિયુષ રબારી સાથે લગ્ન કર્યા હતા અને પિયુષ 32 વર્ષ ઉંમરનો વ્યક્તિ છે અને દીકરીની ઉંમર 18 વર્ષ છે. કુલ 42 લોકો દીકરીને લઈ ગયા હતા. દિનેશ બાંભણિયાએ જણાવ્યું પ્રેસ કોન્ફરન્સ દરમિયાન. અને લસુંદ્રા ગામની દીકરી કોલેજ જવા નીકળી હતી. સાથે જ ખૂબ મોટી છેતરપિંડી થઈ છે. દીકરીને અમારી સામે લાવ્યા જ નથી. રણછોડ ભુવાજીને મળ્યા હતા. તેણે સ્વીકાર્યું હતું કે અમારો હાથ છે, હવે તમારી દીકરીને ભૂલી જજો તેવી ધમકી પણ આપી હતી. ખેડા પોલીસના અધિકારીઓ સંડોવાયેલા હોવાનો બાંભણિયાનો આક્ષેપ છે અને દીકરીની માતાએ કહ્યું કે 25 લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે. દીકરી જોઈતી હોય તો 25 લાખ આપવા પડશે તેવું કહેવામાં આવ્યું. અને મારી દીકરી કોલેજ કરે છે અને યુવક ડમ્પરનો ડ્રાઈવર છે, દીકરીની માતાએ જણાવ્યું છે. દીકરી દાગીના અને બચત પણ લઈ ગઈ હોવાનો દીકરીની માતાએ દાવો કર્યો. રણછોડ ભુવાજી માસ્તર નામે જે વ્યક્તિ ઓળખાય છે અને કિલિયોડ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી ભોગવે છે. તેમના ઘરે જઈ 2 વખત અમે લોકોએ રૂબરૂ મુલાકાત કરી. એમના પરિવારના અને અન્ય સભ્યોએ પણ અમને આશ્વાસન આપ્યું કે 2 દિવસમાં દીકરી અમે તમને પરત સોંપી દઈશું. પછીના 2 દિવસ પછી જે રણછોડ ભુવાજી છે એનો પત્તો લાગતો નથી, જેથી લઈને અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી કે અમારી દીકરી સાથે કંઈક અઘટિત ઘટના બની હોય એવું અમને લાગી રહ્યું છે. મોડાસા ખાતે જ્યારે દીકરીને લાવવામાં આવી હશે ત્યારે પણ રણછોડ ભુવાજીએ ત્યાંના ઘણા બધા યુવાનોની મદદ લઈ અને આ દીકરીને ત્યાં રજૂ કરેલી. કઠલાલ વિસ્તારની પોલીસ ત્યાં લેવા ગઈ ત્યારે એ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા. અમને એવી શંકા હતી કે આ દીકરીને કંઈક દબાણપૂર્વક લગ્ન કરવામાં આવ્યા છે અને દીકરીની સાથે અઘટિત ઘટના ન બને એટલે ગઈકાલે બપોરે દીકરીના મમ્મી અને એમના આંટી બંને આ રણછોડ ભુવાજીની ઘરે ગયા ત્યારે રણછોડ ભુવાજીના ભાઈ રામજી રબારીએ દીકરીને જોતી હોય તો અમારા સમાજમાં રિવાજ છે કે છૂટું કરવાના 25 લાખ રૂપિયા તમારે આપવા પડશે. આ શબ્દના લીધે એમની માતાએ ના પાડી કે ભાઈ અમારી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી. કરગર્યા ઘણી બધી વાર એની સાથે વાતચીતો કરી છતાં પણ એમ લોકો એક જ વાત કરી કે અમારા સમાજનો રિવાજ છે કે કોઈ પણ છૂટું કરવું હોય તો 25 લાખ રૂપિયા આપવા પડે. માતા પિતાએ આજીજી કરતા એ લોકોએ ઘરની બહાર કાઢી મૂક્યા અને 4 વાગે ત્યાંથી રિટર્ન આવતા એ લોકોએ એવું કીધું કે હવે તમે તમારી દીકરીને તમે ભૂલી જજો. જો તમે પૈસા નહીં આપો તો તમારી દીકરીના અંશો પણ તમને મળશે નહીં. એવી આપતા અમે ગઈકાલે સાંજે સમાજના તમામ આગેવાનો તાત્કાલિક નડિયાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને એલસીબી પોલીસ અને કઠલાલ પોલીસને અમે ફરિયાદ આપી. સાંજે અમને જાણવા મળ્યું છે કે દીકરીની હત્યા થઈ હોય એવું અમને આશંકા છે. મામલાની અંદર આ કિસ્સાની અંદર જે રીતે દીકરી પોતાના દાગીના પોતાના પરિવારની જે બચત છે એ બધું લઈ જતા અને જે રીતે ગઈકાલે એમના મધર રણછોડભાઈને એમના ત્યાં પરિવારને મળ્યા એટલે ત્યાં વાત એવી કરવામાં આવી કે 25 લાખ રૂપિયા આપો. એટલે અમને એવી શંકા છે કે આખો આ મામલો પૈસા માટે થઈ અને કોઈ વિષયમાં થઈ રહ્યો છે. ગઈકાલે અમે ગયા હતા એમના ઘરે તઈ ખિલોરિયા. તઈ જઈને રણછોડભાઈ તો ના મળે પણ એમના ભાઈ મળ્યા. તે મેં એમ કહ્યું કે ભાઈ તમે મારી છોકરીને આવું કેમ કર્યું? તો કે હવે તમારે છૂટું કરવું હોય તો અમારા સમાજમાં તો 25 લાખ આલવા પડે. મેં કહ્યું એવી તો અમારી પરિસ્થિતિ થોડી હોય ને, અમે થોડા તમારા સમાજના છીએ તેવું બધું હોય. મેં કહ્યું તમે મારી દીકરી મને આપી દો. તો કે 2 દિવસ એવું ના ચાલે સાહેબ. એવાય જરની ખોવાય તારની 2 દિવસ એવું તો હોતું હશે સાહેબ. આ તો રમકડું છો કે 2 દિવસ હોય. એમને કહો મારી છોકરી મને તરત પાછી આલે.